આજે જે સોમનાથથી લઈ અને દ્વારકા સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના હિત માટે, ખેડૂતોના દેવા માફ કરવા માટે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જ્યારે ઝૂંટવાઈ ગયો છે ત્યારે આ જગતના તાતને સારી રીતે સહાય મળે, પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે કરી શકે, એટલે એના દેવા માફ કરે, એ પૂરેપૂરું વળતર મળે, જેવી રીતે પૂરું પાક ઉત્પાદન થયું અને પૂરા પૈસા મળે એવું જ પૈસા મળે. છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતો બિચારા 3 વર્ષથી એની પાક બધા ફેલ ગયેલા છે, ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની ખેડૂતના મૂળની કોંગ્રેસના મૂળમાં ખેડૂતો રહેલા છે, ત્યારે અમારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે અમે એક આ રેલી કાઢી છે અને અમારી માંગ એક જ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ થાય અને પૂરેપૂરું એને વળતર મળે. હા, એ બહુ મોટી વાત છે. હા, 100% આપવું જોઈએ, કારણ કે આજે આખા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો મોટા ભાગના ભાગ્યાઓ હોય છે જે ખેત મજૂર કરતા હોય છે, જ્યારે ખેડૂતોને કાંઈ ન પાક્યું હોય તો મજૂરને બિચારાને શું વળે? તો એના માટે પણ એક અલગ પેકેજ જાહેર કરવું પડે. ઉપરાંત સાથે સાથે માલધારીઓ માટે પણ કંઈક વિચારવું પડે.